નમસ્કાર। આજે મને ખૂબ જ ખુશી થાય છે જણાવતા કે મારા કચીગામ પંચાયતની દીકરી જેનું નામ છે ઈશિકા કિરણ માંગેલા, જે માંગેલવાડમાં રહે છે, જેની ઉંમર છે 14 વર્ષ, એ દીકરી આજે નેશનલ લેવલ સુધી ક્રિકેટ રમી આવી છે અને એ 3 વર્ષથી ક્રિકેટ રમે છે, જ્યારે એની ઉંમર હતી 11 વર્ષ। આજે 9th સ્ટાન્ડર્ડમાં ભણે છે અને હું યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમનો બી આભાર વ્યક્ત કરવા માંગુ છું કે એમણે ખેલો ઇન્ડિયા જેવી સ્કીમ લાવી અને દીકરાઓની સાથે સાથે દીકરીને પણ આગળ વધવાનો એક સુનહેરો અવસર પ્રદાન કર્યો છે, જેના થકી આજે ખેલો ઇન્ડિયાના માધ્યમથી આપણા દેશની દીકરીઓ જે ગામડામાં રહે છે એવી દીકરીઓ પણ આગળ આવીને આજે ક્રિકેટ રમે છે, ટેનિસ રમે છે, ફૂટબોલ રમે છે, એવા વિભિન્ન સ્પોર્ટ્સના ફિલ્ડમાં આજે દીકરીઓ પણ પોતાનું નામ આગળ કરી રહી છે। મને ખુશી થાય છે કે ઈશિકા જ્યારે 11 વર્ષની હતી ત્યારથી એને ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કરવા પહેલાં એ ટેનિસ રમતી હતી। તો કહેવાય છે ને કે એક હીરાની પરખ જ્વેરી જ કરી શકે, તો એના ફાધરે એનામાં સ્કિલ જોઈ કે એ સારું ક્રિકેટ રમી શકે છે, તો ત્યારથી એના ફાધરે એને કીધું કે દીકરા તું ક્રિકેટ રમી શકે છે તો તું ક્રિકેટમાં ધ્યાન આપ। તો આજે એ ક્રિકેટની પ્રેક્ટિસ કરતાં કરતાં અને રમતા રમતા સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચી ગઈ છે। તો એના માટે મારા કચીગામનું નામ એમને રોશન કર્યું છે। એની સાથે સાથે મને એ પણ જણાવતા ખુશી થાય છે કે આપણા પ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજી એમને પણ બધી જ સ્કૂલોની અંદર સ્પોર્ટ્સને મહત્ત્વ આપીને સ્કૂલના જે ગ્રાઉન્ડ્સ છે એને મોટા કર્યા છે। કેમ કે ત્યાં દીકરી દીકરાઓ પોતાની જે સ્કિલ છે એ સ્પોર્ટ્સ દ્વારા બહાર લાવી શકે, તો એના માટે હું એમનો પણ ધન્યવાદ કરું છું। તો હું ઈશિકાને આગળ એપ્રિશિએટ કરતાં કહું છું કે જ્યારે આપણા માનનીય પ્રશાસક શ્રી એમ જ સપોર્ટ કરતા હોય, જ્યારે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જે પૂરા ઇન્ડિયાના રીતે સપોર્ટ કરતા હોય, તો ત્યારે અમે પંચાયત પણ આવા જે સ્પોર્ટ્સ રમતા હોય એમને સપોર્ટ કરવા માંગીએ છીએ। એમને કોઈ પણ જાતની કંઈ પણ સપોર્ટની કે આગળ વધવા માટે કંઈ પણ નીડ હોય તો અમે તત્પરતાથી અમે આગળ રહીશું। અને હું બધા લોકોને પણ વિનંતી કરવા માગું છું કે આપણા દમણની અંદર આવા જે તારલાઓ છે, જે લોકોને સ્પોર્ટ્સની અંદર એજ્યુકેશનની સાથે સાથે એ લોકો સ્પોર્ટ્સની અંદર આગળ વધવા માંગતા હોય તો આપણે એમને એપ્રિશિએટ કરવું જોઈએ। આ રીતથી જ્યારે લોકો સ્ટેટ અને નેશનલની ટીમમાં જ્યારે રમીને જીતે ત્યારે આપણે એમને એપ્રિશિએટ કરીએ, તાકી એમનો મનોબળ એકદમ મજબૂત થાય અને એ આપણા ગામના પ્રદેશની સાથે સાથે દેશનું જે એક નામ છે એને રોશન કરે અને એ બચ્ચાઓ આગળ વધીને પોતાના પરિવારની સાથે પોતાના આપણા પ્રદેશનું નામ પણ રોશન કરી શકે છે। ધન્યવાદ।